દિલ્હી હાઈકોર્ટના જજને ત્યાં કરોડો રૂપિયા મળતા વકીલોમાં રોષ વધ્યો। જજ વર્માના ઘરે સુપ્રીમ કોર્ટની કમિટી પહોંચી, રૂપિયા મળ્યા ત્યાં તપાસ કરી। નેતાઓની મજાક કરવી એ કાયદા વિરુદ્ધ નથી, માફી તો હું નહીં જ માગું। કુણાલ કામરા। ઉનાળાના પ્રારંભ વખતે જ ગુજરાતમાં 61% જળ પુરવઠો। વાહન અકસ્માત વળતર મુદ્દે હાઈકોર્ટનો ચુકાદો। એમએસીટી માત્ર શારીરિક અપંગતાના સર્ટિફિકેટ પર આધાર ન રાખી શકે। ટેરિફના જોખમો વચ્ચે ટ્રમ્પની ટીમ ભારતમાં, આજથી બેઠક। એટીએમમાંથી પૈસા ઉપાડવા અને બેંક બેલેન્સ ચેક કરવું મોંઘું થશે। 1 મેથી નવા દરો અમલમાં આવશે। ગુજરાત રિફાઇનરીના 5 યુનિટનું ₹18,000 કરોડના ખર્ચે વિસ્તરણ। યોગી સરકારે બુલડોઝર ફેરવ્યું, તે મકાન ફરી બનશે। સુપ્રીમે ઉધડો લીધો। ગર્ભવતી ગાય અને વાછરડાની કતલ કરવાના ઈરાદે ચોરી કરનાર બેને 7 વર્ષની કેદ। ડ્રગ્સ સ્મગલિંગ। ગુજરાતમાં દર મહિને સરેરાશ 54ની ધરપકડ। સરકારની મંજૂરી વિના જમીન વેચી દેનાર સામેના કેસો પડતા મુકાશે। આસારામે મેડિકલ ગ્રાઉન્ડ પર 6 મહિનાના હંગામી જામીન માંગ્યા। સરકાર દ્વારા આસારામની અરજીનો ઉગ્ર વિરોધ। નામાંકિત ખેલાડીઓને વિના મૂલ્યે પ્લોટ વ્યાજ મુક્ત લોન સહાય મળશે। કેજરીવાલ સંજયસિંહને સેશન્સ કોર્ટે 10-10 હજારનો દંડ ફટકાર્યો। અમદાવાદમાં બાકી મિલકત વેરો વસૂલવા 4,000થી વધુ મિલકત સીલ, 15 કરોડથી વધુની વસૂલાત। આરોગ્ય કર્મચારી સરકાર વચ્ચે ટકરાવ વકર્યો, 2,000થી વધુ આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું। સોલાર પાવર પોલિસી અંતર્ગત 72 ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી 2,200 કરોડની વીજળી ખરીદાઈ। અમદાવાદ મ્યુનિસિપલનો નિર્ણય, એડ એજન્સીઓ પાસેથી 90 કરોડ વસૂલવા કોર્ટમાં પિટિશન કરાશે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દુર્ઘટના। અમદાવાદ મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર 30 કલાક બાદ પૂર્વવત। જામનગરમાં જેટકો દ્વારા યોજાયેલી લાઇટમેન એપ્રેન્ટિસની ભરતીમાં રાજ્યભરના ઉમેદવારો આવતા હોબાળો। 7 કૃષિ ચીજોના વાયદાના વેપાર પરના પ્રતિબંધને માર્ચ 2026 સુધી લંબાવતું સેબી। સાયબર ઠગો પર કેન્દ્ર સરકારનો પ્રહાર। દેશમાં 7.81 લાખ સિમ કાર્ડ, 2.8 લાખ મોબાઈલ નંબરો બ્લોક કરાયા। અમદાવાદ સુરતના પીજીમાં ઘૂસી 14 ફોન ચોરનાર 2 શખ્સ ઝડપાયા। રાતના સમયે ખુલ્લા ઘરમાં ઘૂસી જતા હતા। રાજકોટ નજીક પીપળિયા પાસે સોખડા રોડ પર કેબીજેટમાં આગથી ₹50 કરોડનું નુકસાન, પણ કારણ રહસ્યમય। યુરોપની બજારોમાં ટેસ્લાને ફટકો, કારનું વેચાણ 49% ઘટ્યું। લોકસભામાં ફાઇનાન્સ બિલ 2025 પસાર થઈ ગયું। ઇન્કમટેક્સ બિલની ચર્ચા ચોમાસા સત્રમાં થશે। સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની ઝાટકણી કાઢી। પંજાબ સરકાર પેન્શન યોજના લાગુ નહીં કરીને અદાલતને છેતરી રહી છે। સુપ્રીમ કોર્ટ। છત્તીસગઢમાં ₹25 લાખના ઇનામી સહિત 3 નક્સલી ઠાર। કેનેડાની સંસદની ચૂંટણીમાં ભારત અને ચીન જાસૂસી કરશે, કેનેડિયન એજન્સી। ભારતની કબડ્ડી ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન દીપક હુડા સજાતીય, પત્નીનો આક્ષેપ। ભારતમાં ચાલુ વર્ષે વીજળીની માંગમાં 9થી 10%ની વૃદ્ધિ થશે, નિષ્ણાંતો। ટ્રમ્પના ગોલ્ડન વિઝા સુપરહિટ, 24 કલાકમાં 1,000 કાર્ડ વેચાયા। પુણેના દોડમાં કચરાપેટીમાંથી 10થી 12 માનવ ભ્રૂણ મળ્યા। દક્ષિણ કોરિયામાં ભીષણ આગને કારણે એન્ડોંગ શહેરને ખાલી કરાવાયું। કન્નડ અભિનેત્રીના જામીનનો ચુકાદો 27 માર્ચે। રાનિયાએ હવાલાના રૂપિયાથી સોનું ખરીદ્યાની કબૂલાત કરી। ટ્રમ્પ ટીમનું ભોપાળું, હુથીઓ પર હુમલાનો પ્લાન પત્રકારને મોકલી દીધો। અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સામે સવાલ। બનાવટી બેંક એકાઉન્ટ્સ અને કંપનીઓનું કૌભાંડ। સાયબર ફ્રોડના ₹50 કરોડ દુબઈ મોકલ્યા। અમદાવાદની ગેંગ પકડાઈ। ઉત્તર ગુજરાતમાં બુધવારે યલો એલર્ટ જાહેર, જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી સાથે ગુજરાતનું હોટેસ્ટ સિટી।